સુસ્વાગતમ બધા મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે મારા વ્લોગમાં. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. આજે તો છે કૃષ્ણ જન્માષ્ટમી, એટલે કે આપણા કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ, લાલાનો જન્મદિવસ. આજે તો બહુ મજા આવી જાય, ધૂમધામથી સેલિબ્રેશન કરવાનું છે. આપણી ઓફિસે પણ નાનું સેલિબ્રેશન છે, તો ત્યાં જઈએ છીએ આપણે ત્યારે. તો આજ તો આપણી સોસાયટીમાં પણ સેલિબ્રેશન છે, બધા લોકો કૃષ્ણમય બનીને સેલિબ્રેશન કરશે આજ તો. તો ચાલો જોઈએ આજના દિવસમાં શું શું નવું થાય છે. આજે તો અમારો લાલો પણ એકદમ મસ્ત કપડાં પહેરીને તૈયાર થઈ ગયો છે. આજે તો એનો જન્મદિવસ છે, તો પહેરે જ ને નવા કપડાં. આજે તો અમારે અમાર શેરીમાં જન્માષ્ટમી છે ને, એમાં અક્ષરભાઈ નો વારો છે કાનો બનવાનો છે તું. હે જો દાંત કાઢે, કેવો દાંત કાઢે છે. અને કાનાના કપડા છે ને મારા પહેરવાનો છે, એ મારા લઈ જવાનો, મારા કપડા છે. હું નાનો હતો ને ત્યારના છે કાનાના કપડા મારી પાસે, ઈ પહેરવાનો છો. હે જો દાંત કાઢે. આજે તો વાગી ગયા છે સાંજના 7:30 અને રસોઈની તૈયારી વહેલી થઈ ગઈ છે. તો બતાવું તમને અત્યારે બીજી નવીન આઈટમ બને છે. તો જો શ્રુતિબેન ક્યાંક બનાવે છે. શું બનાવી છે શ્રુતિ? સેવ રોલ. સરસ. વિભુ પણ ક્યાંક બેટરમાં પલાળતી જાય છે. નવરાવતી હોય ને, અભિષેક નો કરતી હોય એવું કરે છે. આપણે અહીંયા સેવ રોલ કરવા બેસાડી દીધા છે. અહીંયા રો સેવ રોલ છે, આ હજી એનાથી રો છે, આ 2 થાળી છે એનાથી રો છે. મમ્મી ને ભાભુ બે અહીંયા ઉપર ક્યાંક રસોડામાં બનાવે છે. તો જેને સેવ રોલ ખાવા હોય આવી જાઓ. જમવા બેસી ગયા છીએ તો મસ્ત આપણો સેવ રોલ છે અને ગોટા છે, ચટણી છે, સાથે છાશ છે. એ પણ જમવા બેસી ગઈ છે મારી હારે. એ પણ ફૂલ ડીશ લઈને બેસી ગઈ છે. ચાલો ટેસ્ટ કરીએ. મસ્ત હે.
આજનો દિવસ પણ થઈ ચુક્યો છે પૂરો. સુઈ જઈએ હવે. આવતીકાલે મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. બધા મિત્રોને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. આવજો.